म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ મોડની અંદર। તો અગર તમે ડેમોની અંદર જે ફૂલ સ્ક્રીન લોગો જોયો છે તો એ પ્રકારનો જોરદાર લોગો બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો लोगो बनावવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે। જે એપ્લિકેશન છે એનું નામ છે અહીંયા તમે જોઈ શકો છો પિક્સેલ એપ। તો તમારા પિક્સેલ એપ છે તમારા ફોનની અંદર ડાઉનલોડ કરી લેવાનું છે। જો ડાઉનલોડ ના હોય તો તમે મારા ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં તમને પિક્સેલ એપ એપ્લિકેશનની લિંક જોવા મળી જશે। તો ટેલિગ્રામની અંદર જોઈન થઈ જજો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે પિક્સેલ એપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો તો તમને કંઈક આતા ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, અને સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તો તમને દરરોજ આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયોને નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે શું કરવાનું છે, અહીંયા તમારે લોગો એડિટ કરવા માટે સૌથી પહેલાં તો અહીંયા તમારે PLP ફાઇલ એડ કરવી પડશે, બરાબર। તો PLP ફાઇલની લિંક છે તો તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી જશે, અહીંયાથી તમારે PLP ફાઇલને ડાઉનલોડ કરવાની છે। ડાઉનલોડ કર્યા પછી તમારે PLP ફાઇલ છે તે પિક્સેલ એપની અંદર એડ કઈ રીતે કરવાની છે તમને સૌથી પહેલાં બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય। તો PLP ફાઇલ એડ કરવા માટે ઉપર તમારે શું કરવાનું છે, અહીંયા તમારે થ્રી ડોટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જો ઓપન PLP ફાઇલ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે। અહીંયા તમારે શું કરવાનું છે, ઉપર જે ઉપર PLP લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે, તમારા ફોનનું ફાઇલ મેનેજર ઓપન થઈ જશે। તો આ એરો પર ક્લિક કરી તમારે ફાઇલ મેનેજરના હોમ પેજમાં આવી જવાનું છે અને તમારે જે પણ ફોલ્ડરની અંદર PLP ફાઇલ તમે ડાઉનલોડ કરો એને તમારે લઈ લેવાનું છે, બરાબર। તો જો તમે PLP ફાઇલ આપણે યુટ્યુબમાંથી ડાઉનલોડ કરશો તમારે ડાઉનલોડના ફોલ્ડરની અંદર PLP ફાઇલ આવશે। તો અહીંયા આપણે PLP ફાઇલ છે તે પિક્સેલ એપના ફોલ્ડરમાં છે તો તેમાં આવી જશું અને જે પણ PLP ફાઇલ તમારે એડ કરવાનું છે તો આ PLP ફાઇલનું નામ છે ટ્રેન્ડિંગ લોગો, બરાબર। તો ફોટા પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને જોવા મળશે એડ એન્ડ ઓપન, તો એના પર ક્લિક કરી દેવાનું છે। કંઈક આ રીતે ઓકે પર ક્લિક કરશો તમારી PLP ફાઇલ છે તે અહીંયા ઓપન થઈ જશે। PLP ફાઇલ આ રીતે ઓપન થઈ જશે એટલે તમારે શું કરવાનું છે, PLP ફાઇલ તો તમને એડ કરતા આવડી ગયું છે। તો હવે આપણે લોગો એડિટ કરવાનું સ્ટાર્ટ કરવું છે। તો લોગો એડિટ કરવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અહીંયા તમને કાંતે જોવા મળશે પોસ્ટર ડિઝાઇન બાય નવકણ એડિટ ને કોન્ટેક્ટ કરીને આપણે આપેલું છે, બરાબર। અને મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ ના હોય અને એમને આવો લોગો બનાવવો છે, વિડીયો બનાવવો છે, ફોટો બનાવવો છે, પોસ્ટર બનાવવું છે, તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમને લેયર વાળો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે અને એ તમારે સૌથી પહેલાં જે આપણે લેયર લખેલું છે મારું નામ એને તમારે બંધ કરી દેવાનું છે આઈ બટન, બરાબર। પછી એ તમારે શું કરવાનું છે, તમે જો જેટલા પણ તમને લેયર જોવા મળશે એના આઈ બટન બંધ હશે, બરાબર। આપણે જે પણ લખેલું છે એના આઈ બટન બંધ હશે। તો નીચે જે આઈ લખ્યું છે એટલે રેડ કલરમાં દેખાય છે એનું આઈ બટન છે એટલે બંધ છે, તેને ચાલુ કરશો એટલે કંઈક કારતે એના પર ક્લિક કરી તમારે બધા ચાલુ કરી દેવાનું છે એટલે કંઈક કારતે આપણે લખેલું આવી જશે। પછી તમારે આની અંદર બેકગ્રાઉન્ડ ફોટો એડ કરવાનો છે। એના માટે શું કરશું, એના પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 13 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો ચોથામાં ઓપ્શનમાં આવી જવાનું છે ને તમારે જો ફ્રોમ ગેલેરી લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો મેં તમને જે ઓલ મટીરિયલ આપ્યું છે એને તમને કારતે બેકગ્રાઉન્ડ જોવા મળશે। તો બેકગ્રાઉન્ડ તમારે એડ કરવાનું છે, પછી રાઈટ ઉપર ક્લિક કરશો તમારું બેકગ્રાઉન્ડ છે ત્યાં કંઈક કારતે આવી જશે। તો આની આપણે જો યુ-શિફ્ટવાળી ઇફેક્ટ લગાવી છે તો તમારે અહીંયા નહીં આવે, આપણે અહીંયા જો રિસેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે, બરાબર। તો અહીંયા તમારે થોડુંક કારતે કંઈક એડજસ્ટમેન્ટ કરી દેવાનું છે, બરાબર। તો તમારે જેટલો કલર રાખો એટલે તમે રાખી શકો છો, આપણે +8 કરી દીધું છે। પછી તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા જોજો આને રિસેટ કરવું તો પણ તમે અહીંયા કરી શકો છો। સેચ્યુરેશન એ બધું માઇનસ કરી દઈશું, આપણે સેટિંગ કરેલું હતું। તો આ તમને હું PLP ફાઇલ આપીશ એમાં તમારે આ વખતે કંઈ નહીં કરવું પડે, આપણે સેટિંગ હતું તમને બતાવી દીધું છે, બરાબર। તો આ રીતે બેકગ્રાઉન્ડ આવી જાય પછી તમારે સૌથી પહેલાં જે નામ લખ્યું છે ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને એ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે, એડિટની અંદર જવાનું છે અને તમારે જે પણ નામ હોય તમારે લઈ લેવાનું છે, બરાબર। તો આપણે અહીંયા પ્રકાશ હતું તો પ્રકાશ લખી લઈશું, પછી રાઈટ કરી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે આવી જશે અને આના ટેક્સ્ટ છે તમારે કેપિટલની અંદર કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ
થઈ જશે અને પછી તમારે આ રીતે કંઈક એડજસ્ટ કરી લેવાનું છે. પછી નીચે તમને વિડીયો ક્રિએટર અને યુટ્યુબની આઈડી હશે તો જેટલી પણ ટેક્સ છે ને તમારે જે પણ નામ હોય તમારે બધા અહીંયા ચેન્જીસ કરી લેવાનું છે. આ તો બરાબર લેયરમાં જવાનું છે અને લેયર ઉપર ક્લિક કરી એડિટમાં જઈએ તમારે જે પણ નામ હોય બધા લખી લેવાનું છે. ઉપર તમને વોટ્સઅપ નંબર પણ જોવા મળશે, ત્યાં તમારો વોટ્સઅપ નંબર પણ અહીંયા તમે આપી શકો છો. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, અંદર ફોટો એડ કરવાનો છે. તમે જેનો પણ વિડીયો મળે તમે તમારો કોઈ ફ્રેન્ડનો વિડીયો મળે તો તમારે જે પણ ફોટો એડ કરવાનો તો આપણે અહીંયા કૃષ્ણ ભગવાનનો ફોટો એડ કરીશું તો એને એડ કરશું બરાબર. તો આને આપણે સરખી રીતે વચ્ચોવચ્ચ પહેલાં સેટ કરી દઈશું કંઈક આ રીતે બરાબર. તો આ રીતે તમારે સેન્ટરમાં સેટ કરી લેવાનું છે નામને. પછી +9 પર ક્લિક કરવાનું છે અને ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે અને આપણે અહીંયા જોઈએ કે કૃષ્ણ ભગવાનનો ફોટો એડ કર્યો છે તો આ ફોટાને આપણે લઈ લઈશું. આ ફોટો છે એ પણ તમને ઓલ મટીરિયલમાં જોવા મળી જશે. તમે આ ફોટામાં બનાવો તો પણ તમે બનાવી શકો છો બરાબર. તો આની સાઈઝ આપણે કંઈક આ રીતે વધારી પછી ફોટાને તમારે કંઈક આ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર. આ રીતે ફોટો સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ફરીથી +9 પર ક્લિક કરી ફ્રોમ ગેલેરીમાં જવાનું છે અને મેં તમે જોઈ શકો છો અહીંયા આપણે ફોલ્ડરની અંદર આવી જઈશું, તમને બતાવી દઉં બરાબર. તો અહીંયા ન્યૂ ફૂલ સ્ક્રીન લોગોમાં આવશું તો અહીંયા તમને એક ચંદ્રવાળો લોગો જો PNG જો મળશે એને એડ કરવું છે. અને હવે તમારે શું કરવું છે, PNG એડ થઈ જાય એટલે તમારે PNGની સાઈઝ તમારે થોડીક વધારે લેવાની છે કંઈક આ રીતે બરાબર. તો આ રીતે તમારે થોડીક સાઈઝ આ રીતે ખેંચીને વધારે દેવાની છે ને પછી અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. અને વચ્ચેવાળા ઓપ્શનમાં જવાનું છે ને અહીંથી તમારે જોઈ શકો છો જે અહીંયા લખ્યું છે ટુ બેક એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટાની પાછળ આપણો લોગો જતો રહેશે ને પછી તમારા ફોટા પર કંઈક આ રીતે સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. આ રીતે એડજસ્ટ થઈ જાય પછી તમારે શું કરવું છે, આટલું કામ થઈ જાય તમારે ફરીથી અહીંયા +9 પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જવું છે, સોરી મિત્રો ફ્રોમ ગેલેરીમાં જવું છે બરાબર. ફ્રોમ ગેલેરીમાં જશું એટલે તમારે ફરીથી અહીંયા આપણે ફોલ્ડરમાં આવી જઈશું જે લોગોવાળું છે ત્યાં તમને કાર્તિક PNG જો મળશે તો એને પણ આપણે એડ કરશું. અને આની સાઈઝ તમારે થોડીક વધારવાની છે, જ્યાં સુધી તમારા સ્ક્રીનમાં કમ્પ્લીટ ફિટ ના થાય ત્યાં સુધી તમારે સાઈઝ વધારી લેવાની છે બરાબર. તો અહીંયા આપણે જોઈશું થોડુંક હજી સાઈઝ વધારવી પડશે અને પછી સ્ક્રીનમાં સેટ થઈ જાય તમારે જોઈ શકો છો કે કાર્તિક તમારા PNGને સેટ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય તમે જોઈ શકો છો. આની અંદર આપણે જે પણ PNG ને બધું એડ કરો ને બધું કમ્પ્લીટ એડ થઈ ગયું છે તમે જોઈ શકો છો. અને હવે તમારા લેયરની અંદર જે પણ તમારે ચેન્જીસ કરો હોય તમારે તે કરી લેવાનું છે, તમારે ધ્યાન રાખીને બરાબર. તો આ બધી લેયરો અહીંયા આપણે કમ્પ્લીટ આપેલી છે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. ફક્ત તમારે PNG ને ફોટો એડ કરશો તમારો લોગો આ રીતે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. હવે તમારે શું કરવું છે, આ લોગોને તમારે HDની અંદર સેવ કરવો પડશે. તો સેવ કરવા માટે ઉપર સાઈડ જે અહીંયા ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી સેવ એઝ ઇમેજ લખ્યું છે એના પર ક્લિક કરી અહીંયાથી ડિફોલ્ટ લખ્યું છે એરો પર ક્લિક કરી અલ્ટ્રા સિલેક્ટ કરવાનું છે અને સેવ ટુ ગેલેરી કરશો એટલે તમારો લોગો છે અહીંયા ગેલેરીની અંદર સેવ થઈ જશે. લોગો સેવ થશે એટલે થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો લોગો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. તો અહીંયા તમને જો સૌથી પહેલાં બતાવી દો આપણો લોગો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ ગયો છે પણ ફૂલ HDની અંદર. તો આ રીતે લોગો સેવ થઈ ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમને એક બીજો લોગો બતાવી દો, તમને સૌથી પહેલાં તમે જોઈ લો બરાબર. તો અહીંયા તમને લોગો બતાવી દો. તો અહીંથી આપણે ફોલ્ડરમાં જઈએ તમને બતાવી દઈશું બરાબર. તો અહીંયા આપણે ફાઇલમાં આવી જઈશું ને આ તમે લોગો જોઈ શકો છો બરાબર. તો અહીંયા બિફોર આફ્ટર તમે જોઈ લો સૌથી પહેલાં. તો આની સ્ક્રીન આપણે ફૂલ સ્ક્રીન કરી તમને બિફોર આફ્ટર બતાવું એટલે તમને ખબર પડી જાય કે શું આપણે ડિફરન્ટ છે બરાબર. તો આ ફોટો છે એની અંદર આપણે કલર ગ્રેડિંગ કર્યું છે તમે જોઈ શકો છો. આ કલર ગ્રેડિંગ તમે જોઈ લો બરાબર. અને અહીંયા આફ્ટર તમને બતાવી દઉં આ ફોટો અને આ ફોટો તમે જોઈ લો. તો જો આવું તમારે કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેજ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં કલર ગ્રેડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં. તો આ રીતે તમે જોશો કલર ગ્રેડિંગ પ્રેસેટનો તમે બિફોર આફ્ટર અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો કંઈક આ રીતે આપણું કલર ગ્રેડિંગ પ્રેસેટ દેખાય છે, એકદમ 4K ની અંદર ફૂલ સ્ક્રીન દેખાશે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આપણો લોગો તો એ કમ્પ્લીટ બની ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને મિત્રો તમારે નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 55 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમને હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો જે પણ ભાઈઓને પાસવર્ડના 4 આંકડા મળી ગયો હોય લિંકની અંદર છે તે પાસવર્ડ યુઝ કરીને મટીરિયલ ડાઉનલોડ કરી શકે છે અને લોગો બનાવી શકે છે. અને પ્લીઝ પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને જે પણ ભાઈ છે પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવશે એને આપણી ચેનલની અંદરથી રિમૂવ કરી દેવામાં આવશે, એટલે કે હાઇડ કરી દેવામાં આવશે. એ ફરી ક્યારે આપણો વિડીયો જોઈ શકશે નહીં. તો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા.
તો હવે તમારે શું કહું છે, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.